મારો ગ્રોથ ખાલી એકેડેમિકલી નહીં, મારામાં બહુ બધી ખામી હતી. લેટ આવવાનું, હોમવર્ક નહીં કરવાનું, બધા પેરેન્ટ્સને આપણું એ હોય. બટ ઇઝી જોઈન કર્યા પછી મારું બધું ધીરે ધીરે ઇમ્પ્રૂવ થવા લાગ્યું. હેલો, આઈ એમ ટીશા એન્ડ એકચ્યુઅલી મેં જોઈનિંગ તો ઇઝી એકેડેમિક સારું કરેલું, બટ મારો ગ્રોથ ખાલી એકેડેમિકલી નહીં, મારામાં બહુ બધી ખામી હતી. લેટ આવવાનું, હોમવર્ક નહીં કરવાનું, બધા પેરેન્ટ્સને આપણું એ હોય. બટ ઇઝી જોઈન કર્યા પછી મારું બધું ધીરે ધીરે ઇમ્પ્રૂવ થવા લાગ્યું. લેટ થતી હતી, સરના તાના સાંભળીને મેં રોજ જ વહેલી આવવા લાગી. પછી હોમવર્ક નહીં કરતી હતી, એમાં પણ થોડાક તાના મળે એટલે કરવું પડે હોમવર્ક. પણ એકેડેમિકલી પણ મારું બહુ ગ્રોથ થયું એન્ડ મેન્ટલી ડિસ્ટર્બડ હોય તો પણ મતલબ સર ટીચર સાથે શેરિંગ કરવાનું પણ બહુ ઇઝી હતું મારા માટે. એ લોકોને શેર કરીએ તો એ લોકો એકચ્યુઅલીમાં સાંભળે ને જજ નહીં કરે, તે બહુ સારી વસ્તુ હતી આ ટ્યુશન સારું. ને મારું ગ્રોથ બધી રીતે થયું. મેં આ ટ્યુશનમાં બહુ બધા સેશન્સ જોયેલા છે એન્ડ એક સેશન કાલનો પણ મતલબ મેં રિસન્ટલી જ જોયો છે. તે ગર્લ્સની માટે હતો કે ગર્લ્સ કેવી રીતે અગાડી છે એન્ડ એ લોકોમાં શું શું ખૂબી છે એન્ડ એ લોકો કેવી રીતે પોતાને મતલબ ડિફેન્સ કરી શકે ને એ લોકોની પોતાની ક્વોલિટી પણ ડિફરન્ટ હોય. બધા ફેમિનિઝમમાં મને બટ સરે એક વસ્તુ શીખવાડી કે ફેમિનિઝમ ઇક્વાલિટી હોય બટ બધામાં ડિફરન્ટ ગુણ હોય ને એ અમને ડિફરન્શિએટ કરવામાં બહુ હેલ્પ કરી. એટલે થેન્ક યુ ઇઝીના ટીચર્સ સારું.